કોઈ બી જમીનના રેકર્ડની અંદર તગાવીના તારણમાં એવું કંઈ લખેલું હોય તો એનો મતલબ એમ સમજવો, એ જમીન ઉપર ધારો કે કોઈ ગણોતિયો હોય અને ગણોતિયાએ તેની ખરીદ કિંમત ભરપાઈ કરવાની હોય અને ખરીદ કિંમત ભરપાઈ કરવા માટેની ખરીદ કિંમત નક્કી થઈ ગઈ હોય અને એના જે હપ્તા ચૂકવવાના હોય, જો એ ગણોતિયા પાસે એવી રકમ ચૂકવવાની સગવડ ના હોય, સરકારે એને એક એ બાબતની ખરીદ કિંમત ભરપાઈ કરવાની લોન આપવા માટેની એક જોગવાઈ કરવામાં આવી હતી અને એવી જે લોનો આપવામાં આવતી હતી એને તગાવી હેઠળ એનો બોજો નોંધવામાં આવતો હતો. તગાવીની લોન આપવામાં આવતી હતી તો એનો એ વર્ષનો જે હપ્તો હોય એ હપ્તાની 75% લોન આપવામાં આવતી હતી. ધારો કે કોઈને 1060 રૂપિયાનો હપ્તો એ વર્ષ માટે ચૂકવવાનો છે તો એના 75%ની લોન એને આપવામાં આવતી હતી અને એ હપ્તાની રકમનો બોજો ગામ નમૂના નંબર 7/12ના ઉતારામાં બીજા હકમાં નોંધવામાં આવતો.